કહેવામાં આવે છે કે ગુજરાતમાં અને દેશમાં મોંઘવારી કાબૂમાં છે, પણ બીજી બાજુ જ્યાં ધરાતલ પર ઉતરો, આમ તો સામાન્ય લોકોને દરેકને ખબર છે, મને તમને બધાને, કે બે છેડા ભેગા કરવામાં કેટલી તકલીફ પડે છે. પણ હવે તો ગુજરાતના ધારાસભ્યોને પણ મોંઘવારી નડી રહી છે અને એટલા માટે જ કદાચ ધારાસભ્યોના ભથ્થા વધારવા માટેની વિચારણા થઈ રહી છે. રેલવે હવાઈ મુસાફરીના ભથ્થા વધારવા માટેની વિચારણા થઈ રહી છે. કાર્યાલય તથા મત વિસ્તારનું ભથ્થું વધારવાની પણ વિચારણા થઈ રહી છે. વિધાનસભામાં સમિતિ દ્વારા આ બેઠક કરવામાં આવી અને આ બેઠકમાં અન્ય રાજ્યના ભથ્થાની સમીક્ષા કરાઈ હતી. ત્યારે ભથ્થા વધારવા માટે સરકાર પાસે પરામર્શ બાદ નિર્ણય કરવામાં આવશે. સરકાર સહમત થશે તો આ વિધાનસભા સત્રમાં એના પર ચર્ચા થઈ શકે છે અને સમિતિ આવનારા દિવસોમાં વધુ બેઠક કરીને નિર્ણય લઈ શકે છે. સરકાર દ્વારા વિચારણા કરવામાં આવશે કે ભાઈ ભથ્થા વધારવા કે નહીં. અન્ય રાજ્યોની અંદર જે મોંઘવારી ભથ્થા અથવા તો બીજા બધા ભથ્થા આપવામાં આવી રહ્યા છે એનું વિચારણા, એના પર પરામર્શ કરવામાં આવ્યું છે. એટલે સવાલ એ ઉઠ્યો છે કે મોંઘવારી છે ખરી, કારણ કે ધારાસભ્યોને શું મોંઘવારી નડી રહી છે? આ સવાલ ઉઠી રહ્યો છે. ધારાસભ્યોના ભથ્થા વધારવા માટે વિચારણા થઈ રહી છે. પછી રેલવે હોય, હવાઈ મુસાફરી હોય, મત વિસ્તારનું ભથ્થું હોય, એ બધા જ ભથ્થા વધારવા માટે વિચારણા કરવામાં આવી રહી છે. વિધાનસભામાં આ સમિતિ એક બેઠક પણ કરવાની છે અને અન્ય રાજ્યોના ભથ્થાની સમીક્ષા કરી ગુજરાતમાં ધારાસભ્યોના ભથ્થા વધારવા માટેની વિચારણા ચાલી રહી છે. ક્યાંક એવું તો નથી કે ગુપચુપ ધારાસભ્યોના ભથ્થા વધારવા માટેના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.